નમસ્કાર મિત્રો, ગવર્મેન્ટ જોબ ગુજરાતની ઓફિશિયલ ચેનલમાં સ્વાગત છે તમારું. સરકારી તેમજ અર્ધ સરકારી એટલે કે પ્રાઇવેટ નોકરી કરવા માંગતા ઉમેદવારો વિડીયો જરૂરથી જુઓ. સરકારી તેમજ પ્રાઇવેટ નોકરીની માહિતી માટે ચેનલને હમણાં જ ફ્રીમાં સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે આવનારા વિડીયોની બધી જ નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. નમસ્કાર મિત્રો, ભરતીની વાત કરીએ તો ભરતી આવી છે. શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગુજરાત રાજ્ય મોડલ કરિયર સેન્ટર મદદનીશ નિયામકની કચેરી દ્વારા અગ્નિવીર ઇન્ડિયન આર્મીની ભરતી છે મિત્રો. ઇન્ડિયન આર્મીમાં 8 પાસ, 10 પાસ અને 12 પાસ માટે ભરતી છે. પોસ્ટ અને શૈક્ષણિક લાયકાત વિગતવાર વાત કરીએ તો અગ્નિવીર જીડી તેમાં 45 માર્ક સાથે 10મું પાસ કરેલું હોવું જોઈએ, તેમજ અગ્નિવીર ટેકનિકલ એટલે તેમાં નોન મેડિકલ સાથે 12મું પાસ કરેલું હોવું જોઈએ અને અગ્નિવીર ટેકનિકલ 10મું પાસ પ્લસ આઈટીઆઈ ડિપ્લોમા કરેલું હોવું જોઈએ. અગ્નિવીર ઓફિસ આસિસ્ટન્ટ સ્ટોર કીપર તેમાં 60 ગુણ સાથે 12મું પાસ કરેલું હોવું જોઈએ, તેમજ અગ્નિવીર ટ્રેડ્સમેન માટે 10મું પાસ 33% સાથે પાસ કરેલું હોવું જોઈએ, તેમજ અગ્નિવીર ટ્રેડ્સમેન તેમાં 8મું પાસ 33% સાથે. તો મિત્રો, ભારતીય સેના અગ્નિવીર પસંદગીની પ્રક્રિયા તેમાં ઓનલાઈન લેખિત પરીક્ષા સીબીટી, બીજા નંબર પર શારીરિક પરીક્ષા અને ત્રીજા નંબર પર લેવાશે ટાઈપિંગ ટેસ્ટ, ટ્રેડ ટેસ્ટ, તેમજ જો પોસ્ટ માટે જરૂરી હોય તો ચોથા નંબર પર છે તબીબી પરીક્ષા અને 5મા નંબર પર છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન. અવિવાહિત પુરુષ ઉમેદવારો અરજી કરી શકે છે. અરજી ફી ₹250 છે. વય મર્યાદા આ ભરતીમાં 17.5 થી 21 વર્ષના એટલે કે તારીખ 1 ઓક્ટોબર 2003 થી તારીખ 1 એપ્રિલ 2007 વચ્ચે જન્મેલા બંને તારીખ ગણવી. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ મિત્રો 22 માર્ચ 2024 છે અને ઓનલાઈન પરીક્ષા તારીખ 22 એપ્રિલ 2024 થી શરૂ થશે મિત્રો. ઓનલાઈન અરજી કરવા માટે તેમજ ભરતીની સંબંધિત તમામ અપડેટ મેળવવા ઇન્ડિયન આર્મીની ઓફિશિયલ વેબસાઇટ જોતા રહેવું. વેબસાઇટ છે મિત્રો www.indianarmy.nic.in. અને જો વધારે માહિતી જોઈતી હોય તો મદદનીશ નિયામક રોજગાર કચેરી વડોદરાનો સંપર્ક પણ તમે કરી શકો છો. અને ઇન્ડિયન આર્મીની જે મિત્રો તૈયારી કરી રહ્યા છે તે મિત્રો જરૂરથી વહેલી તકે એપ્લાય કરી દે, કારણ કે લાસ્ટ ડેટ પણ નજીક આવી રહી છે મિત્રો. અને વિડીયોનો બને એટલો શેર કરજો વોટ્સએપ તેમજ ફેસબુકમાં, કારણ કે જે આર્મીની તૈયારી કરી રહેલા મિત્રો છે એમના સુધી વિડીયો પહોંચી શકે અને વહેલી તકે ફોર્મ ભરી શકે મિત્રો. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.